સમાચાર જામનગરથી મળી રહ્યા છે। પાણીના ટાંકાની કમ્પાઉન્ડ વોલ ધરાશાય। શંકર ટેકરી વિસ્તારમાં ઘટના ઘટી છે। દુર્ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। ટાંકાની નજીક પાર્ક થયેલા વાહનોને પણ નુકસાન થયું છે। રહેણાંક વિસ્તારમાં કાટમાળ પડ્યો પરંતુ મોટી જાનહાનિ ટળી ગઈ। પાણીના ટાંકાની જૂની અને વિરાટ દિવાલ નબળી પડી ગઈ હતી તેનું સ્થાનિકોનું માનવું છે। हाल में शू है कि वरसाद चालू है, आप जोई शको छो। અને એક વ્યક્તિને આપણે એમને પગમાં ઇન્જરી થઈ છે, એમને ઓલરેડી જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે। બીજા પ્રોબેબલ લોકો કહે છે કદાચ કોઈ હોઈ શકે છે, તો એની શોધખોળ ચાલુ છે પૂરઝડપ। જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આજે વરસાદી માહોલ વચ્ચે એક દિવાલ અચાનક ધરાશયી થઈ હતી, જેના કારણે એક વ્યક્તિને ઈજા થઈ છે। આ વિસ્તારના સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું શું સ્થિતિ થઈ હતી। થોડી કલાકો પહેલા આયા, શું બનાવ બન્યો હતો ને શું કેવું છે? આ બધું પાણી ઘરમાં ઘડી ગયું છે, ટાંકો પડી ગયો છે। આમાં અમારા ઘરમાં પાણી બધું ઘડી ગયું છે। અમારા ટીવી ફ્રીજ બધું વાસણ પાણી બધું પલળી। અત્યારે અમારા બચ્ચા લઈને ક્યાં જાય? અત્યારે અમારા ઘરમાં પાણી છે, અમે ક્યાં જઈએ આવા વરસાદમાં, ચાલુ વરસાદમાં? તમે કહો એ અમે કરીએ। આશરે લગભગ 50 વર્ષ જૂની આ દિવાલ જે છે તે 100 મીટરની દિવાલ અચાનક જ ધરાશયી થવાના કારણે લોકોના ઘરમાં પૂરની જેમ પાણી વહી ચૂક્યા હતા અને 5 જેટલા ઘરોને નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। એક વ્યક્તિને ઈજા થવાના કારણે તેને 108 ની મદદથી હાલ જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ દિવાલને કાટમેળ ખસેડવાની કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। દિવેશ વાળા, TV9 જામનગર।